આપ જોઈ રહ્યા છો કાકોની સુરત। મુખ્ય સમાચાર કામરેજ। ક્ષત્રિય રોહિત સમાજ કામરેજ દ્વારા સર્વપ્રથમ સ્નેહ મિલન સમારોહ તથા શૈક્ષણિક પુરસ્કાર સન્માન સમારોહ વર્ષ 2025નો મનસાબા હોલ ખાતે કામરેજમાં ઉજવાયો। સર્વપ્રથમ અર્ચના પૂજા કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। સમાજના આમંત્રિત મહેમાનો તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ માજી સુરત જિલ્લા પંચાયતના સદસ્યશ્રી સાથે સમાજના દરેક નાના મોટા બહેનો ભાઈઓ વડીલો અને બાળકો આ પ્રસંગે હાજર રહ્યા હતા। સ્ટેજ ઉપરથી દાતાઓશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે બાળકો જે ઉત્તીર્ણ થયા ધોરણ 1થી 12 ધોરણ સુધીના બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। સમાજના આજુબાજુના ગામોમાંથી તમામ પધારેલ સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। સમાજના એક અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું કે આ જ રીતે જો દરેક પ્રસંગો ઉજવાય તો આપણો સમાજ ખૂબ જ આગળ વધે અને સંગઠિત રહે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। સાથે સાથે બહેનોનું પણ સંગઠન જોવા મળ્યું હતું। તો આવો જોઈએ આ પ્રસંગની એક ઝલક। अनिलभाई अमृतलाल सोलंकी रोहित समाज कामरेज प्रथम स्नेह मिलन समारोह है। सम्मान समारंभ कार्यक्रम तेजस्वी ताला दाता सम्मान समारंभ कार्यक्रम दाताओं सम्मान समारंभ कार्यक्रम महानुभावों सम्मान समारंभ कार्यक्रम तेमज नवा महिला ने युवा संगठन पदवीदान समारंभ कार्यक्रम हतो। जे अंदाजे 340 मकानों मांथी 950 जे घरना जे समाजना समुदायो छे एमांथी 300 थी वधु व्यक्तिओ भेगा थया छे। जे आवनार जे पेढीओ छे नवा बाळको छे दीकरीओ छे અને દીકરા દીકરીનો ભેદ ન કરી દીકરીઓ માટે અને દીકરાઓને સન્માનિત કરવાનો ખાસ પ્રયત્ન કરો। યુવા અને કારકિર્દી વિષયક શિક્ષણ પર ખૂબ ભાર મૂકો અને સમાજ સુધારણાના અનેક કાર્યક્રમો કરી શકાય। અમારા વિષય પર કાર્યક્રમ છે યુપીએસસી જીપીએસસી તેમજ ધોરણ 12 અને કારકિર્દી વિષય પછીનો કાર્યક્રમ છે અમારો। દાતા એવા દિલીપભાઈ અનુરાધાબેન નામાંકિત ડોક્ટર જયેશભાઈ શ્રોફ સાહેબ તેમજ બીજા ઠાકોર સાહેબ જે શિક્ષણના વિભાગ તાલુકાના અમારા અધ્યક્ષ જે ચેરમેન સામાજિક ન્યાય સમિતિ પુષ્પાબેન જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય શ્રી લક્ષ્મીબેન તેમજ અનેક નામાંકિત સામાજિક મોટા મોટા કાર્યકર્તાઓ અમારા કાર્યક્રમને સહભાગી બન્યા છે। રિપોર્ટર કાકુ કામરેજ।